સીનાવા જયેશભાઈ પટેલ આપ સૌને હું આગ્રહ કરીશ કે આપ આપનું મંચ ઉપર સ્થાન ગ્રહણ કરશો। આપણે સૌ એક હાથની તાળીથી મહેમાનને વધાવીશું। आत्मनिर्भर की शान, स्वर्णिम भारत की पहचान। आत्मनिर्भर की शान अभियानों लॉन्चिंग पूर्वे 20 मार्च થઈ ચૂક્યું છે નાગપુરની અંદર રાષ્ટ્રીય લેવલ પર અને હવે આજે આપણે ઊંચા ગામમાંથી જે ગામડાઓમાં અભિયાન શરૂ કરવાનું છે એના માટેનો લોન્ચિંગ કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ। તો એ પહેલા આપણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રોગ્રામ કરી રહ્યા છીએ। તો આપણને જેને ગુલામીમાંથી મુક્ત કર્યા અને સ્વતંત્ર બનાવ્યા છે એવા વીર જવાનો, શહીદો, વીરાંગનાઓ આ દરેકને માન અને સન્માન આપવું જરૂરી છે। તો હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે 1 મિનિટ માટે આપણે સૌ પહેલા મૌન પાળી અને શહીદ આત્માઓને શ્રદ્ધાંજલિ આપીશું અને પછી જ કાર્યક્રમની શરૂઆત કરીશું। તો 1 મિનિટ મૌન। કાર્યક્રમની શૃંખલા આગળ વધારીશું। કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। આપણે સૌ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરવા માટે સૌપ્રથમ પ્રભુ પિતાની હાજરી ખૂબ જ જરૂરી છે। તો આપણે સૌ પ્રભુ પિતાને યાદ કરી અને કાર્યક્રમનું ઇનોગ્રેશન શરૂઆત કરીશું।
આપણે સૌએ જાણીએ પ્રમાણે આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત કી ઓર આ સુંદર થીમને લોન્ચિંગ આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદીજી સાહેબે ઓનલાઈન લોન્ચિંગ કર્યું હતું અને એના જ અંતર્ગત કૃષિ તેમજ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આપણે આ અભિયાનને પૂરા ભારત વર્ષમાં શરૂ કરી ભારત દેશને સશક્ત બનાવી ભારત દેશ સશક્ત બનાવ્યા પહેલા સૌથી પહેલા આપણા કિસાન ભાઈઓને સશક્ત બનાવવાની જરૂર છે. તો એના માટે જ આખા ભારત વર્ષની અંદરથી ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા સ્વર્ણિમ ભારત કી પહેચાન સશક્ત કિસાનનું અભિયાન નીકળી રહ્યું છે અને જેનું ગુજરાત લેવલે પણ લોન્ચિંગ થયું છે. આપણે પણ અહીંયા લોન્ચિંગ કરી રહ્યા છીએ. એ માટે હું આદરણીય બહેનોને આમંત્રિત કરીશ કે મંચસ્થ મહાનુભાવોને સ્વાગત માટે ફૂલ અને બેઝથી સૌનું સ્વાગત કરશે અને કાર્યક્રમને શરૂઆત કરશે. હવે ખૂબ જ સુંદર રીતે આપણા અભિયાનના લોન્ચિંગ માટેનો મંચ તૈયાર થઈ અને આગળ લઈ ચૂક્યું છે. મંચ ઉપર બેઠેલા મહાનુભાવોની સ્વાગતની શૃંખલા અધૂરી છે. હજી એ કુમારીના પદ પણ એમના સ્વાગત માટે બની રહ્યા છે. તો મંચ ઉપરના મહેમાનોની સાથે સાથે સભાગૃહની અંદર જે પણ આપણી વચ્ચે બેઠા છે દરેકનું એક સાથે સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ કુમારી દિયાને કે જે મંચ ઉપર મહેમાનો અને આપ સૌનું સ્વાગત નૃત્ય દ્વારા કરશે. કુમારી દિયા.
સુંદર કુમારી પ્રિયા જે આપણા સૌનું સ્વાગતનું તેથી સ્વાગત કર્યું અને સાથે સાથે શબ્દોના સુમનથી પણ સભાગૃહના સર્વ મહેમાનો અને મંચસ્થ મહેમાનોનું સ્વાગત છે. ફરીથી તાળીઓથી આપણે સ્વાગત કરીએ છીએ. એકવાર સૂર્યે પૂછ્યું કે મારા ગયા પછી આ સૃષ્ટિને અજવળવાનું કાર્ય કોણ કરશે? ત્યારે એક નાનકડા દીપકે કહ્યું કે હે મહારાજન, આપના ગયા પછી આ સૃષ્ટિને અજવળવાનું કાર્ય હું કરીશ. તો હું બહેનોને કહીશ કે આ કાર્યક્રમનું વિધિવત લોન્ચિંગ કરવા માટે દીપ પ્રાગટ્ય માટે તૈયારી કરશે. बस एक कदम आगे बढ़ाना है. आज अंधेरा हारेगा क्योंकि बस एक नन्हा सा दीपक जगाना है. बस एक नन्हा सा दीपक जगाना है. दीप ए सर्व અંધારાને દૂર કરવા માટેનું છે. આદરણીય પ્રમાણમાં રવિન્દ્રબેને પણ હું આમંત્રિત કરીશ, સાથે મંચસ્થ મહેમાનોને પણ હું આમંત્રિત કરીશ કે દીપ પ્રાગટ્ય કરી અને આ અભિયાનનું વિધિવત લોન્ચિંગ કરશે. અને આપણે સૌ પણ એક શુભ સંકલ્પોના આધારે અભિયાન ખૂબ જ સુંદર અને સફળ બને. અભિયાન યાત્રીઓ દરેક જગ્યાએ જઈ અને કાર્યક્રમ સફળતા પ્રાપ્ત કરે એના માટે આપણે સૌ પણ પોતાની ખુરશી ઉપર ઊભા થઈ જઈશું અને દીપ પ્રાગટ્યમાં જમણા હાથની હાથ લાગુ કરી સાક્ષી આપીશું. प्रतिज्ञा लईશું કે જ્યાં જ્યાં અભિયાન યાત્રી જાય તે ખૂબ સુંદર રીતે પોતાનું કાર્ય કરે. સદાય પરમાત્મા એ અભિયાન યાત્રીઓને શક્તિ આપતા રહે અને ભારત વર્ષના સર્વ કિસાનો સશક્ત બને અને આત્મજ્યોતિ સર્વને જાગી પ્રતિજ્ઞાને પ્રાપ્ત કરે. ये जग बदलने वाला योग का मार्ग यही है. सहज सरल मंच पर मेहमानों को बन जाए मूरत मंदिर से ભારતને સશક્ત બનાવવા માટેના લક્ષ્યથી જ વર્તમાન સરકાર પણ જાગૃત છે જ. આર્થિક રીતે કિસાનોને સમૃદ્ધ કરવા માટેની અનેક યોજનાઓ બહાર પાડી ખેતીમાં નવીનીકરણ લાવ્યું. હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ લાવી. છતાં પણ કિસાન આજે પણ દુઃખ અને દેવા નીચે જ ડૂબેલો છે. તેને કેવી રીતે સમૃદ્ધ બનાવો, તેને કેવી રીતે સશક્ત બનાવો તે વિચારથી જ અભિયાનનું લક્ષ્ય અને ઉદ્દેશ સાથે જ આ અભિયાનને આપણે શરૂ કરી રહ્યા છીએ. તો હું એ અભિયાનનું લક્ષ્ય અને તે ઉદ્દેશ શું છે એના માટે માહિતગાર કરશે આદરણીય બ્રહ્માકુમારી જયશ્રીબેનના સ્વમુખેથી સાંભળીશું. આદરણીય બ્રહ્માકુમારી જયશ્રીબેન કે જેઓ સદાય આધ્યાત્મિક જ્ઞાન અને સહજ રાજયોગના જ્ઞાન દ્વારા દરેકના જીવન પથને અજવાળવાનું કાર્ય કરી રહ્યા છીએ. જેઓ લગભગ 26 વર્ષથી આ ઈશ્વરીય સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આદરણીય બ્રહ્માકુમારી જયશ્રીબેન. ઓમ શાંતિ. परम शिक्षक, परम कृषक,
એવા પરમપિતા શિવ પરમાત્માના આદરણીય મહેમાન શ્રી દિનેશભાઈ, શૈલેષભાઈ, આદરણીય મોટાભાઈ, આદરણીય શિવાનીબેન તથા આપસર બ્રાહ્મણ પરિવાર ભાઈઓ અને બહેનો, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને સાથે ભારત દેશ, ભારત રાષ્ટ્ર, માના ભારત સરકારે કે જે આજે પ્રોજેક્ટ બહાર પાડ્યો આઝાદી કા અમૃત મહોત્સવ, અને એમાં આપણી વિદ્યાલયની એક થીમ કે જે એક સ્ટેપ આગળ છે કે જેનું નામ છે સ્વર્ણિમ ભારત કી ઓર. તો આઝાદીનો અમૃત મહોત્સવ એ આપણી યાત્રા છે, જ્યારે સ્વર્ણિમ ભારત કી ઓર એ આપણી મંજિલ છે. તો ભારત સરકારે જ્યારે આ પ્રોજેક્ટ બહાર પાડ્યો ત્યારે એક સોનામાં સુગંધ પડી ગઈ અને એની જવાબદારી આપણી સંસ્થાને આપી કે આપણી સંસ્થા વિશ્વના અનેક દેશોની અંદર જ્યાં ફેલાયેલી છે તો એ પણ આ કાર્યની અંદર સહભાગી બને. તો આપણા ભારત અને ભારતના અન્ય દેશોની અંદર કે જેમ 140 દેશોની અંદર અને એમાં પણ વિશેષ ભારતના અનેક ગામડાઓની અંદર આ અભિયાન નીકળશે અને એમાંથી ટોટલ જે 21 વિંગ છે આપણી, એમાંથી 12 વિંગ્સ દ્વારા ભારતની અંદર 12 અભિયાન નીકળશે અને એ 12 અભિયાનોની અંદર એમાં એક અભિયાન કૃષિ અને ગ્રામ વિકાસ અભિયાન, અને એવા ભારતની અંદરથી 300 અભિયાનો ગામડે ગામડે જઈ અને અનેક લોકોને સંદેશ આપશે અને એમાં લાખોની જનસંખ્યાને એક પરમાત્માનો સંદેશ અને એની સાથે જૈવિક અને યોગિક ખેતી કેવી રીતે કરવી એના માટે લોકોને જાગૃત કરશે. અને એના માટે કે જેમ આજે સમય પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ભારત દેશની આજની વ્યથા આપણે જોઈએ, આજની પરિસ્થિતિ જોઈએ અને પહેલાની પરિસ્થિતિ કેવી હતી. કારણ કે આ એક વિદ્યાલયનો અથવા તો આ એક અભિયાનનો જે ઉદ્દેશ છે અને આપણું જે અભિયાન છે એ આત્મનિર્ભર કિસાન અભિયાન જેનું નામ છે. તો આત્મનિર્ભર માના કિસાનો પોતાની આત્માને સદગુણોથી ભરપૂર કરી અને યોગિક ખેતી કરે કે જેના આધારે અન્નની અંદર શુદ્ધિ આવે અને એના કારણે મન શુદ્ધ બને. કારણ કે પ્રાચીન ખેતીની અંદર જોઈએ આપણે કે પ્રાચીનની અંદર ખેડૂતને કૃષક કહેવામાં આવતો હતો અને કૃષિની સાથે સાથે ઋષિ શબ્દ સમાનો છે. કારણ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ઋષિ સંસ્કૃતિ કહેવામાં આવે અને આપણા ભારત દેશના જે ખેડૂતો હતા કે જેને તાપ તરીકે ઓળખવામાં આવે કે જે સમય પ્રમાણે કહેવાતું હતું કે જે ખેતીને ઉત્તમ ગણવામાં આવતી હતી, મધ્યમ વેપાર અને નોકરીને કનિષ્ઠ ગણવામાં આવતી હતી. તો એ ઉત્તમ ખેતીની જ્યારે પણ જેમ ચોમાસું આવે શરૂઆત કરે ત્યારે એક ભક્તિ ભાવથી એની શરૂઆત કરતા હતા. ભૂમિનું પૂજન કરે, સાથે બળદનું પૂજન કરવાનું હોય, હળનું પૂજન કરવાનું હોય, સાથે સાથે જે ખેતીના જેટલા પણ ઓજારો હોય નરાશીવાદી તિલક કરી અને બીજની વાવણી હોય એ બીજની પણ એની પૂજા કરવામાં આવે, ભૂમિની પૂજામાં કરવામાં આવે કે જે ધરતીને આપણે માં સમજીએ છીએ. અને એ રીતે વિધિવત પૂજા કરી અને પછી ખેતીની વાવણીની શરૂઆત થતી હોય કે જેને આપણે બધા સાદી ભાષામાં અડોતરા કહેતા હોઈએ, કે જ્યાં શાશ્વત ખેતી થતી હતી, સેન્દ્રિય ખાતરની ખેતી થતી હતી. સમયનું પરિવર્તન થયું, વસ્તી વધી, વિદેશોની અંદરથી
આપણા ખેતરની અંદર જે પાક વાવ્યો છે એ અઢળક પેદા થશે. એક કરતા એકની શરૂઆત કરી, દવાઓ નાખવાની શરૂઆત કરી, પણ વર્ષો પછી આજે હાલત એ થઈ કે જમીન એકદમ કઠણ બની ગઈ. જમીનમાંથી અનાજ પેદા થઈ રહ્યું છે, પણ એ અનાજની અંદર કોઈ સાત્વિકતા નથી રહી. રાસાયણિક ખાતરો, ડગલાબંધ જંતુનાશક દવાઓ આપણે નાખી રહ્યા છીએ કે જેના કારણે આજે અનેક પ્રકારના માનસિક અને શારીરિક રોગો આજે ઘરની અંદર જોવા મળે છે. આજે જોઈએ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કે જે વર્ષનો એક રિપોર્ટ કાઢવામાં આવતો હોય અને એની અંદર પણ કે જે થોડાક ટાઈમ પહેલા ડાયાબિટીસનો ફર્સ્ટ નંબર ગુજરાતનો હતો, એના પછી હાર્ટ એટેકમાં પણ પહેલો નંબર ગુજરાતનો આવ્યો, અને હવે છેલ્લા થોડા સમયની અંદર એક રિપોર્ટ બહાર પડ્યો અને એની અંદર કેન્સરમાં પણ ફર્સ્ટ નંબર છે. તો આ આપણા માટે એક ગર્વની વાત નથી, પણ ધીરે આજે આ એક હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિના આધારે દેશ પાછો જે પતન તરફ જઈ રહ્યો છે, વ્યક્તિનું આજે પતન થઈ રહ્યું છે, અને એટલા માટે હવે જરૂર છે ફરીથી ભારતને સમૃદ્ધ બનાવવું હોય, ખેડૂતોને સમૃદ્ધ બનાવવું હોય, તો એના માટે જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિની. અને એ આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા જ સારા વિચારો, સારું બીજ અને સાથે સાથે સારું બિયારણ, એના આધારે ફરીથી પાછો ખેડૂત છે એ સશક્ત અને શક્તિશાળી બની શકે છે. અને સાથે પરમાત્માને ઓળખી, પરમાત્માને યાદ કરી અને પરમાત્માની યાદની શક્તિના કિરણો બીજમાં આપી, બીજને પણ સશક્ત બનાવી અને એ બીજનું વાવેતર કરવામાં આવે કે જ્યાં અન્નનું પરિવર્તન થાય અને એ અન્નના પરિવર્તન દ્વારા દરેકના મનનું પરિવર્તન થાય. તો આજના સમય પ્રમાણે આ એક તાકની જરૂર છે કે દરેક કિસાન સમૃદ્ધ અને સશક્ત બને, દરેકની કાયા નિરોગી બને, અને એના માટે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનો આ એક લક્ષ્ય અને ઉદ્દેશ છે કે જન જન સુધી દરેક ખેડૂતને જાગૃત કરવા, આ ખેતી કરવા માટે કે જેનું નામ જૈવિક અને એની સાથે સાથે પરમાત્મ શક્તિના કિરણો આપવા, જેને યોગિક ખેતી કરી શકાય. તો આજનું આ એક વિદ્યાલયનું અથવા તો આ આત્મનિર્ભર કિસાન અભિયાનનો આ એક લક્ષ્ય અને ઉદ્દેશ છે. અને આ ઉદ્દેશ સાથે 27 તારીખથી આપણા ટોટલ ઊંઝાના ગામડાઓની અંદર આ અભિયાન નીકળશે. ઓમ શાંતિ. ખૂબ જ સુંદર. આપણને આ અભિયાનનું લક્ષ્ય અને ઉદ્દેશ શું છે અને ઊંઝા ગામડાઓમાં અભિયાન ક્યારે શરૂ થશે એનું વિધિવત આપણે સાંભળ્યું. કહેવાય છે પહેલા એવું કહેવાતું ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી, પરંતુ આજે તે ઉલટું બની ગયું છે. ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી. અર્થાત આજનો કિસાન ખરેખર એટલો કમજોર બની ગયો હતો, જે ધરતી પુત્ર હતો, જે આ સૃષ્ટિનો તાત હતો, આજે ધરતી મા પાસેથી આજે જે લેવું જોઈએ પાક એ નથી લઈ શકતો. અને એનું કારણ શું છે એ પણ આપણે જાણીશું. કારણ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હતો, આત્મનિર્ભર હતો. ફરીથી કિસાન આધુનિકતાની સાથે આધ્યાત્મિકતાને અપનાવે. આ બંનેના સમન્વયથી જ ભારતનો કિસાન સશક્ત બની શકે છે. તો આવો ખેતીમાં આધુનિકરણની સાથે સાથે અંતઃકરણને કેવી રીતે જાગૃત કરવું અને જાગૃત કરી શુભ સંકલ્પો અને શુભ વાઇબ્રેશન દ્વારા અન્નમાં કેવી રીતે સાત્વિકતા અને પૌષ્ટિકતા લાવી. સાથે સાથે જે ગાયન છે, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती,
એ યુક્તિને ફરીથી સાર્થક કરવા માટે યોગી ખેતી કેવી રીતે શીખવી, તો એના માટે હું આમંત્રિત કરું છું બ્રહ્માકુમારી શિવાનીબેનને. બ્રહ્માકુમારી શિવાનીબેન જેઓ 28 વર્ષથી આ સંસ્થા સાથે ઈશ્વરી કાર્યમાં જોડાયેલા છે, જેमना માટે એટલું જરૂર कहिश, आपके गुण ही आपकी पहचान है, भगवान के आगे उनके ज्ञान का आप एक मिसाल है. सदैव खुश रही, खुशी आपना एवं ब्रह्माकुमारी शिवानीबेन जे प्रासंगिक प्रवचन करशे. ओम शांति. विश्व रचयिता सत्यम शिवम सुंदरम सौना पालनहार एवा शिव पिता परमात्माना प्रिय संतान मंचस्थ આજના આ સુંદર કાર્યક્રમમાં પધારેલ આપણા મહેમાન કહો या परिवारना ज कहो एवा माननीय एपीएमसी ना चेयरमेन श्री दिनेश भाई तथा बाजुमा बैठेला उनावा एपीएमसी ना चेयरमेन श्री जयेश भाई तथा आदरणीय बेन ब्रह्माकुमार रविंद्र भाई, मारी बाजू में बैठेला ब्रह्माकुमारी जयश्रीबेन तथा आप सर्व आज अपने आत्मनिर्भर किसान अभियान ना उद्घाटन निमित्ते अहींया एकत्रित थया अने आपणी सौए बेन द्वारा आ अभियानનો ઉદ્દેશ અને લક્ષ્ય વિશે પણ ઘણી બધી વાતો સાંભળી. જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેમનું સુંદર સ્વપ્નો અને એ સંકલ્પ કે બાપુ ગાંધી જેમને આપણા દેશને આઝાદ કર્યો, एकमात्र व्यक्ति जेना दृढ़ संकल्प थी आखो देश जोड़ायो अने देशना ए नौजवान ए किसान ए नारीओ के जेमने आपणा देशने स्वतंत्र करवा माटे एटली बधी चळवळो आंदोलनो करी के जेओ जेलमां पण गया, अंग्रेजोना ढोर मार पण खाधा, अनेक वेदनाओं सहन करी अने आजे भारत देशने आजाद कर्यो के जे आजाद देशना आपणे सौ नागरिको छीए. ए भारत देश के जेनुं गायन हतुं, जेने सोने की चिड़िया कहेवातो, जेम आगळ सांभळ्युं के कृषि प्रधान अने ऋषि प्रधान देश के जेनी पवित्रतानुं ओजस समग्र विश्वनी अंदर के जे भारत विश्व गुरु तरीके ओळखातो, जेनी समृद्धि जे देशमां एवा वीर पुरुषो, जो देशनी अंदर एवा ऋषि मुनिओ, तपस्वीओ, पवित्र आत्माओ के जे देशना निवासी हता अने ए देश एटलो सबळ देश हतो के जेनी नजर विश्वनी नजर आ देश पर पड़ी. अनेक लोको आपणा देश पर आक्रमणों करी अने आपणा देशने लूट्यो, घणुं बधुं लई गया, तेम छतांय आज भारत देश अड़ीखम विश्वनी अंदर ए उभो छे
એનું હજુ એ તેજ ઓછું નથી થયું, અને એ છે આ દેશના એવા નાગરિકો કે જેની બુદ્ધિ, જેની શક્તિ, જેની પવિત્રતા, જેનું જ્ઞાન, જેના સંસ્કાર, જેની સંસ્કૃતિ આજે પણ વિશ્વની અંદર એ પ્રખ્યાત છે. એક વ્યક્તિ કે જેને ભારતથી પ્રયાણ કર્યું અને વિદેશની અંદર શિકાગોમાં પોતાના પ્રવચનના 2 શબ્દો દ્વારા આપણા દેશની સંસ્કૃતિને જેને વિશ્વની સમક્ષ રજૂ કરી કે આપણી સંસ્કૃતિ કેટલી ઊંચી છે, એવા સ્વામી વિવેકાનંદ કે જેમને સમગ્ર વિશ્વની અંદર પરિભ્રમણ કરી અને આપણી આ ભારત ભૂમિની સંસ્કૃતિને ઉજાગર કરી. તો જે ભારત ભૂમિની અંદર જે સમૃદ્ધિ હતી, જે સશક્ત હતો દેશ, એનો આધાર એ કિસાન હતો. 70% જેટલો આ ભારત દેશની અંદર જે વસ્તી છે એનું નિર્ભર એ ટોટલ ખેતી ઉપર છે. જે ખેતી દ્વારા જે પાકને આજે લઈને આજે જેમ આજે આપણે સાંભળ્યું કે પહેલા લોકો ખૂબ સમૃદ્ધ હતા અને આજે એ જ કિસાન નબળો પડતો જાય છે. આજે આપણી દીકરીને પણ જ્યારે આપણે સગાઈની વાત હોય ને વરરાજા અર્થાત મુરબ્બીઓ શોધવા નીકળીએ તો પણ આપણી એક માનસિકતા એવી બંધાઈ ગઈ છે કે જેના ઘરે ખેતી હોય, જેના ઘરે જમીન હોય, જેના ઘરે પશુપાલનનો અર્થાત જે પરંપરા છે આપણી, એના ઘરે દીકરી ના થાય. જે આજે ગવર્નમેન્ટ નોકરિયાત હોય એના ઘરે દીકરી નાખો તો આખી જિંદગી એ સુખી થઈ જાય. જેમ આગળ સાંભળ્યું કે ખેતીને ઉત્તમ કહેવાતી હતી, વેપારને મધ્યમ અને નોકરીને કનિષ્ઠ ગણાતા હતા. આજે એનાથી ઉલટું થઈ ગયું. નોકરીને ઉત્તમ ગણવામાં આવે, વેપાર એની જગ્યાએ જ છે અને ખેતી તો બિલકુલ કનિષ્ઠ કહેવાય. એનું કારણ શું છે? જેમ આગળ આપણે સાંભળ્યું કે જય કિસાન કે જેવા નારા લગાવી અને આપણા દેશના એવા વ્યક્તિઓ થઈ ગયા કે જેમ સરદાર વલ્લભભાઈ કે જેમને આ દેશના કિસાનને સશક્ત બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને ઘણા આંદોલનો થયા કે જેમાં કિસાનની અંદર એક જાગૃતિ લાવવા માટે, ખેતીની અંદર એક પરિવર્તન લાવવા માટે કે જે ખેતીનો જે પાક છે મબલક પાક પેદા થાય અને આપણો દેશ સમૃદ્ધ બની જાય. ઔદ્યોગિકરણ એ આજની નવી ટેકનોલોજી છે કે જેના કારણે આજે દરેક વ્યક્તિ ઉદ્યોગ કરી છે, વેપાર કરી રહ્યો છે, પરંતુ ખેતીને નબળી ગણવાનું અને ખેતી ન કરવાનું કારણ આજે એ જ છે કે જે ધરતીની અંદર એક બીજ વાવીને 9 વાર લણતા હતા, કે જે અઢળક જે પાક પેદા કરતી એ ધરતી માં, કે જે માનું આજે આપણે શોષણ કર્યું, જેની અંદર રાસાયણિક ખાતરો નાખ્યા, જંતુનાશક દવાઓ નાખી, કે જેના કારણે એની તાકાત ઘટી ગઈ અને આજે એક વાર વાવીએ તો પણ કદાચ મળે તો મળે, ના પણ મળે. અને એના જ કારણે અનેક વાર પાક ફેલ થતા આજે ખેડૂત નાસીપાત થઈ જાય છે. એનું કારણ શું છે? તો હરિત ક્રાંતિ આવી, શ્વેત ક્રાંતિ આવી કે જેમ પશુપાલનના આધારે એ દૂધની અંદર વધારો કરી અને આજે ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા. પણ આજે જેમ આગળ સાંભળ્યું એમ એક આધ્યાત્મિક ક્રાંતિની જરૂર છે કે જે આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા આજે પુનઃ આપણા દેશને સશક્ત બનાવવા માટે એક કિસાનની જાગૃતિ કરીએ કે જેના અંદર એક
વ્યસન એક મોટો અજગર કે જે વ્યક્તિને ગળી ગયો છે, કે જેના કારણે આજે દરેક ગામડાના લોકો, ગામડાના નહીં પરંતુ આખા સમગ્ર દેશના નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી આજે દરેક કોઈકના કોઈક વ્યસનના ભોગ બની ગયા છે, કે જેના કારણે માનસિક શારીરિક શક્તિથી નબળો બની ગયો વ્યક્તિ કુરીતિ કુરિવાજ અંધશ્રદ્ધાઓમાં કે એટલો બધો ફસાઈ ગયો છે, અને સાથે સાથે અનેક પ્રકારની બીમારીઓ કે જે રાસાયણિક ખાતરો આપણે ધરતી માને આપી છે, જે પ્રકૃતિને આપણે દવાઓના છંટકાવ દ્વારા, ખાતરના છંટકાવ દ્વારા એને શોષી છે, એ જ પ્રકૃતિ આજે આપણને દુઃખ આપી રહી છે, કે જે પ્રકૃતિની પેદાશ આ શરીર, કે શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ કે જેમ આપણે સાંભળ્યું ડાયાબિટીસ, કેન્સર, એઇડ્સ એવી ભયંકર બીમારીઓ આજે દરેકને લાગુ પડી ગઈ છે, આપણને ખબર નથી. આજે આપણને એમ લાગે કે જે વ્યસન કરે એને બીમારી થાય, પહેલા એવું આપણે સાંભળતા હતા, અને આજે તો વ્યસન કરો કે ના કરો પણ આજે કેટલાય વ્યક્તિઓ કેન્સરના પેશન્ટ છે, ડાયાબિટીસના તો લગભગ ગર્ભે છે. એનું કારણ શું છે? આપણા મનની અંદર જે દૂષિત વિચારો છે, અને એ દૂષિત વિચારોના કારણે આપણી જે ખરાબ આદતો છે, જે ખરાબ સંસ્કારો બની ગયા છે, કે એમાં વેર ઝેર ઈર્ષા મતભેદના કારણે આપણા દિવસ દરમિયાનના રોજિંદા જીવનની અંદર આપણું જે જીવન શૈલી બદલાઈ ગઈ, અને એ જીવન શૈલીના કારણે આપણા મનમાં ઉત્પન્ન થતા પ્રકંપનોના કારણે જે વાઇબ્રેશન્સ નીકળે છે, અને એ વાઇબ્રેશન્સ એટલા ખતરનાક વાઇબ્રેશન્સ છે કે જેના પરિણામ સ્વરૂપે આજે ધરતી માને પણ આપણે એવી રીતે એ પાકને લઈએ છીએ કે જે પાક પેદા થાય છે એ પણ અનેક બીમારીઓનું ઘર કરે છે. આજે પાકને ખેડૂત કે જે ખેડૂત પાકને લઈને બજારમાં જાય વેચવા માટે, કે જે પોતાનું પેટ ભરી રહ્યા છે, પરંતુ આજે જે બજારની અંદર વેપારી બેઠો છે, કે જેને પણ ભૂતકાળની અંદર એ ખેતી કરી છે, એ મહેનત કરી છે, પરંતુ આજે એક દરેકના માનસ પટલ ઉપર એક લેવાની ભાવના છે. જે ખેડૂત દાતા હતો એ આજે લેવતા બની ગયો છે, કે કેમ કરીને હું બીજાનું પડાવું, કે જેના કારણે આજે સામે પણ વ્યક્તિઓ એવા બની ગયા છે કે એ પાકને આપણે બજારમાં વેચવા જઈએ તો વેપારી પણ આપણને ઠગે. એમાં તો નાના એવા એક્ઝામ્પલ છે કે પ્રકૃતિથી માંડીને આજે દરેક વ્યક્તિની અંદર, દરેક આત્માની અંદર જે બદીઓ છે એ બદીઓને કાઢી અને આત્માને ઓળખી, જે આત્મા અસલ સ્વરૂપની અંદર પ્રેમ સ્વરૂપ, શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે, જો એ આત્માની રિયાલિટીને સમજીએ અને આપણા મનના સંકલ્પોનું પરિવર્તન કરીએ અને ત્યાર પછી કર્મ કરીએ તો એ કર્મ એ શ્રેષ્ઠ કર્મ કહેવાય છે, જેને શ્રેષ્ઠ કર્મોની ખેતી પણ કહેવાય. તો જો એ શ્રેષ્ઠ કર્મ કરતા આપણને આવડી જાય તો આપણા મનના સંકલ્પો દ્વારા એ બીજને પણ આપણે પરિવર્તન કરી શકીએ છીએ પરમાત્માની યાદથી. એ ધરતીના કણ કણને પણ પરિવર્તન કરી શકીએ છીએ, અને પ્રકૃતિ કે જે સમય પ્રમાણે વરસાદ આવે, સમય પ્રમાણે ગરમીની જરૂર પડે, સમય પ્રમાણે જે પાકને ઠંડીની જરૂર પડે, એ પ્રકૃતિ પણ આપણને સાથ આપે છે. તો પુનઃ એવી યોગ શક્તિ જે પરમપિતા પરમાત્મા જે દરેકના પાલનહાર છે, તો આ વિદ્યાલય દ્વારા એ રાજયોગની જે સુંદર વિધિ શીખવાડવામાં આવે છે અહીંયા, કે જે સુંદર વિધિ દ્વારા કિસાન જો આ વિધિ દ્વારા ખેતી કરતા શીખી જાય તો આધ્યાત્મિક ક્રાંતિના બળ દ્વારા અને જે
આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, એના બદલે આપણે જો જૈવિક રીતે ઓર્ગેનાઇઝ રીતે ખેતી કરવાની શરૂઆત કરીએ તો કદાચ ફરીથી એ જે બીમારીઓના આપણે શિકાર બની ગયા છીએ એમાંથી પણ આપણે મુક્ત બની શકીએ છીએ. તો આ વિદ્યાલય દ્વારા જે આજનું આ અભિયાનની શરૂઆત થઈ રહી છે એ દરેક ગામે ગામે જઈ દરેક કિસાનને જાગૃત કરવા માટેનો આ અભિયાન યાત્રીઓ પૂર્ણ પ્રયત્ન કરશે અને ચોક્કસ અમને દિલથી એક વિશ્વાસ છે કે કદાચ બધાના મનમાં એવો સંકલ્પ આવતો હોય કે આ અભિયાનથી થોડા બધા સુધરી જશે, બધા થોડા ખેતીનું પરિવર્તન કરી દેશે, પણ બધા ના કરે તો કંઈ નહીં, પણ જેમ આગળ સાંભળ્યું કે એક નાનકડો દીપક પણ જો જાગૃત થઈ જાય, એક વ્યક્તિ પણ જો આ ખેતી માટે અને એક સહભાગી બની જાય, એક વ્યક્તિ જો વ્યસનમાંથી મુક્ત બની જાય તો પણ આ જે અભિયાન છે એ અભિયાન સફળ થયું અમે ગણીશું. કારણ કે અમારી હંમેશા માટે કોઈ પણ કાર્યની શરૂઆતમાં શ્રેષ્ઠ સંકલ્પથી શરૂઆત થાય છે. એટલે આવા શ્રેષ્ઠ સંકલ્પથી આ અભિયાન લઈ અમે આપણા દેશને, આપણા દેશના દરેક નાગરિકને આપણે સુંદર રીતે આધ્યાત્મિક ક્રાંતિ વિશે માહિતી આપીશું એવી અમારી આ વિદ્યાલયના દરેક બહેનોની દિલથી એક શુભ ભાવના છે અને શુભકામના છે. ઓમ શાંતિ. ધન્યવાદ બ્રહ્માકુમારી શિવાનીને. ખૂબ જ સુંદર રીતે પ્રાસંગિક પ્રવચન યોગી ખેતી કેવી રીતે કરવી શીખવાડી. હું એવું તો જરૂર કહીશ કે આ સભામાં બેઠેલા 75% લોકો કિસાન રહી ચૂક્યા છે, ખેતી કરી ચૂક્યા છે, પરંતુ આજે એ સંસ્કૃતિને ખોઈ બેઠા છે. જે ધરતી પુત્ર પોતાને કહેતા આજે પોતાને જમીનના માલિક કહી રહ્યા છે, અને જેના કારણે ધરતીમાં જે આપતી હતી આપણને વરદાન સ્વરૂપે, આજે એ ધરતીમાં આપણે જમીન માલિક કહીએ છીએ તો પોતે જે આપવું જોઈએ એ આપી શકતી નથી. અને એટલું જરૂર કહીશ કે આ અભિયાન યાત્રીઓ ફક્ત યોગી ખેતી જ નહીં, સાથે સાથે અંધશ્રદ્ધા, કુરીતિ, કુરિવાજ, કૃપથાને પણ કેવી રીતે નાબૂદ કરવી એના માટેની પણ સમાજને સમજ આપશે અને કિસાનોને સમૃદ્ધ બનાવવાની કોશિશ કરશે. ખૂબ જ ધન્યવાદ બ્રહ્માકુમારી શિવાનીબેન. હવે હું આગળ જરૂર કહીશ આપણી વચ્ચે પધારેલા મહેમાન શ્રી કે જેની આસપાસ આ જ વાતાવરણ સર્જાયેલું હોય છે, જેમ આપણી વચ્ચે છે એવા દિનેશભાઈ પટેલ, એપીએમસી ચેરમેન, જે સદાય સારા કાર્યમાં સફળતા મળે તેના માટે કાર્યશીલ હોય છે. અને ખાસ એમનું એક સ્પષ્ટ વ્યક્તિત્વ કે જેમના જીવનમાં હાજીનો પાઠ સદાય પાકો જ હોય છે, એવા અથક પરિશ્રમી, સેવાધારી, જેમના મનમાં એપીએમસીનું હિત સમાયેલું છે, સદાય કાર્યરત છે, એવા શ્રી એપીએમસી દિનેશભાઈ, જેઓ પોતાના શુભ ઉદ્બોધનથી આ અભિયાન યાત્રીઓને પ્રેરણા આપશે. શ્રી દિનેશભાઈ પટેલ. ઓમ શાંતિ. પરમ આદરણીય સૌનેતા અને કરુણાની મૂર્તિ એવા બ્રહ્માકુમારી બીજુબેન, જયશ્રીબેન, શિવાનીબેન, એપીએમસી ઉનાળા ચેરમેન જયેશભાઈ, રવિન્દ્રભાઈ, અન્ય બ્રહ્માકુમારી બહેનો, બાબાના સંતાનો એવા સર્વે વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો, આપ તો બધા, જો કે હું પણ ઘણા વર્ષોથી આ સંસ્થા સાથે સહયોગી તરીકે જોડાયેલો છું, પણ આપ તો બાબાના સંતાનો હરરોજ જોડાયેલા છો. પરમાત્મા શક્તિપૂર્ણ છે, એના સંતાનો આપણે પણ એક શક્તિપુંજ જ છીએ. અને આપણે જ્યારે કોઈ અભિયાન લઈને નીકળીએ એટલે ચોક્કસ એનું એક સામૂહિક પ્રયત્નોથી એનું રિઝલ્ટ આપણને મળતું જ હોય છે.
માનવ સભ્યતા ક્યાંથી ચાલુ થઈ? માનવ સભ્યતાનું જો પહેલું પગથિયું હોય શરૂઆત, તો એ ખેતી છે. આદિ માનવ જંગલમાં ફરતો ફરતો શિકાર કરીને ખાતો હતો અને રખડતું ભટકતું જીવન જે જીવતો હતો, એ જંગલમાં ખેતી નાના પાયે એને વાવેતર ચાલુ કર્યું. નદી કિનારે સામૂહિક રીતે એકઠા થતા થયા, એમાંથી સમાજની વ્યવસ્થા અને વર્ષોના પેલા પછી આજનો સભ્ય સમાજ તૈયાર થયો છે. કહેવાય છે કે ભારતમાં તો ઘી દૂધની નદીઓ વહેતી હતી, સોને કી ચિડિયા હતી. જ્યારે આપણા દેશ પર મુસ્લિમોને બહારની પ્રજાએ જ્યારે આક્રમણ કર્યું, એ આપણી ભારતની જે સંસ્કૃતિ હતી એનાથી લલચીને ભારત પર આક્રમણ કર્યું. એક સમય એવો હતો કે ભારતની ઇકોનોમી દુનિયામાં સૌથી ઉપર હતી અને ધીરે ધીરે 1000 વર્ષની અંદર આપણું ધોવાણ થતું ગયું. આપણે ક્યાંના ક્યાં તળિયે પહોંચી ગયા, બીજા દેશો ઊંચે પહોંચી ગયા. આપણે કેટલાક સમયથી જાગ્યા કે આપણે આપણી જાતને જો આપણે એવું નહીં કરીએ તો આપણે ક્યાંય ખોવાઈ જઈશું. આઝાદ થયું ભારત, એ વખતે ઘણા બધા વડીલોને ખબર છે કે આપણે બહારથી અનાજ મગાવવું પડતું. એ વખતે ફક્ત 33 કરોડની આપણી જન આબાદી હતી, છતાં પણ આપણે બહારથી અનાજ મગાવીને રશિયાના જાડા ઘઉં, લાલ ઘઉં બધા આપણે વાપરેલા છે. આજે પરિસ્થિતિ એવી છે કે આપણી 1.25 કરોડની જનસંખ્યા આબાદી છે, છતાં પણ આપણે અહીંથી પુષ્કળ પ્રમાણમાં આપણા અનાજના ભંડારો ભરેલા છે. આપણે એક્સપોર્ટ કરીએ છીએ બીજા દેશોને. આપણે ઘઉં ને મકાઈ ને બધું આપણે મોકલીએ છીએ. આઝાદી પછી જોયું લાલ બહાદુર શાસ્ત્રી, એમણે સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન. કિસાનનું એટલું જ મહત્વ છે આ દેશને આગળ લઈ જવો છે. ગ્રીન રિવોલ્યુશન આવ્યું, પણ એની સાથે સાથે કેટલાક દૂષણો પણ આપણે લઈ આવ્યા. ધરતી માતાને આપણે ધોવાનું ચાલુ કર્યું. સુધારેલી જાતો, બિયારણ, ખાતર, પેસ્ટિસાઇડ એટલે પેલા રોગનાશક દવાઓ, આ બધું વાપરીને કેવી રીતે ધરતી માતા જોડેથી વધુમાં વધુ આપણે ઉત્પાદન મેળવવું, આપણે સ્વાર્થી બની ગયા. એ લાઈનમાં વધુમાં વધુ પ્રોડક્શન મેળવતા થયા. તમારો વિકાસ સર્વાંગી હોય તો તમે કંઈક આગળ વધી શકો. એટલું આપણે એવા અભિગમથી વધારે પ્રોડક્શન મેળવવાના અભિગમથી આપણે કોઈ કામ કરીએ તો એ અંતે તો આપણને નુકસાનકારક જ છે. વધારે જ્યારે મેળવતા થયા, જૂના આપણા વડીલોને ખબર છે કે જે આપણી બાજરી હતી, કંજરી બાજરી, તો એની જે મીઠાશ હતી, અને આજે જે હાઇબ્રિડ બિયારણો પછી એના જે મૂળ ગુણધર્મો પણ આપણે ગુમાવતા ગયા. જીરું હાઈવે પરથી પસાર થયે તો એની એક સુગંધ, એટલે આમ પમરાટ હતો ચારે બાજુ. આજે આપણે ત્યાં જીરું પહેલા જે આવતું હતું એના કરતો ખૂબ જ આવે છે. વર્ષે દાડે આપણું ગુજરાત, રાજસ્થાન બધું ભેગું થઈને 1 કરોડ બોરી જીરું જેટલું પકવતા હોય છે. આ વર્ષે જોકે ઓછું છે, પણ આપણે ખૂબ ઉત્પાદન લઈએ છીએ. પણ સામે સામે આપણે જોઈએ તો એની જે સુગંધ હતી એ ઓછી થઈ, એનો ફ્રેગ્રન્સ, જે મૂળ વસ્તુ. તમારે વિકાસ કરવો તો સર્વગ્રાહી કરવો પડે, એની સાથે બીજા દૂષણો ઘૂસી ન જાય. આજે ઘન બજારમાં હું છું ત્યાં એક છેડાથી બીજા છેડે અત્યારે સિઝનમાં જઈએ તો આપણું ગળું પડવા આવે. એ જે ડસ્ટ ઉડતી હોય ને એ ડસ્ટની સાથે અથવા તો હાથમાં મુઠ્ઠીમાં લઈ અને તમે સ્મેલ કરો તો જીરાની સુગંધ કરતાં વધારે એની અંદર દવાની સુગંધ આવતી. એવું જીરામાં જ છે એવું નહીં, દરેક શાકભાજીમાં, અનાજમાં, ધાન્યમાં, બધામાં. ખેડૂત માટે કેવું છે કે ખેડૂત ને કંઈક એમ દેખાય કે મારા પાકમાં કંઈક તકલીફ છે એટલે ગામના ગાજરે પેલો કે ગમે ત્યાં શહેરમાં બેઠો હોય જંતુનાશક દવાઓ વેચવા વાળો,
એ એનો ભગવાન, એ એનો ડોક્ટર, એ કે શું થયું, જાઓ લો આ ડબલું લઈ આવો, છાંટી દેજો. પણ એની શું અસર છે, એની શું તકલીફ છે, એ દવા કેટલી અસરકારક છે, ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની પણ એ થોડી ઉણપ છે કે લોકોને સુધી અથવા તો લોકોમાં પણ એ જાગૃતિ નથી. એના લીધે આપણે તાવ આવ્યો હોય ને આપણે બીજી કોઈ દવા લઈ આવ્યા, પેટની દવા લઈ આવ્યા, એવી હાલત એમાં છે. એટલે લોકો જે ખરેખર વાપરવું હોય એની જગ્યાએ જુદું જ વાપરતા થઈ જાય. અને વધુ તકલીફ તો ક્યાં છે એની રેસિડ્યુઅલ ઇફેક્ટ. તમે દવા જે છાંટી છે એ એના છોડમાં જઈ અને એના બિયારણમાં જાય. તમે એ સુકાઈ ગયું હોય બિયારણ, બધું થઈ ગયું હોય, તમારા કોઠારમાં ભરેલું હોય, પણ એ રેસિડ્યુઅલ ઇફેક્ટ અંદર જે બિયારણમાં દવાની રહી છે એ જતી નથી. અને એ આપણને બધાને અત્યારે જે આપણે એના પરિણામો, કેન્સર અને બીજી બધી જે વ્યાધિઓ છે એનું જ પરિણામ છે. આપણે હજુ હવે અવેર થઈએ છીએ. યુરોપિયન કન્ટ્રી કે અમેરિકાને એ લોકો આપણા ત્યાંથી જે કંઈ પણ ફળભાજી કે શાકભાજી, અનાજ કે કંઈ પણ મસાલા મંગાવે છે તો એમને સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે કે એની અંદર આટલા પેસ્ટિસાઇડ્સ, આટલા પીટીઓ કે પછી ટોક્સિસિટી એની આટલી હોવી જોઈએ, એ બધા નોર્મ્સ છે. એ કરતાં કંઈ પણ પેલું હોય તો આપણું ત્યાં પહોંચેલું કન્સાઇનમેન્ટ રિજેક્ટ થાય, પાછું આવે, આપણા ખર્ચે પાછું લાવી અને અહીંયા આપણા તો દરિયામાં ફેંકી દેવું પડે. આવી પરિસ્થિતિ ઊભી થાય. ગઈ સાલ ચીને પણ આ બધાને જોઈ, ચાઇનામાં ગમે તેવું આપણે મોકલતો તો ચાલતું, પણ ગઈ સાલ ચીને પણ આવું કર્યું. એણે પણ આવા પેરામીટર્સ નાખી દીધા. આપણા બધા એક્સપોર્ટરોએ બૂમાહાળ કરી દીધી કે ભાઈ આવું શું કરવું, આ તમારે જે કંઈ પણ આવું કરવું હોય કરો, પણ 6 મહિના અત્યારે આ તમારી જોડે જે છે એ લો અને એ બી માને એટલે આપણું એક્સપોર્ટ ઓછું થયું એવું પણ એવું કહેવાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થયા. અમૃત મહોત્સવ 25 વર્ષ થાય તો આપણે રજત જયંતિ, સુવર્ણ જયંતિ, એમાં અમૃત મહોત્સવ 75 વર્ષ, 100 વર્ષ શતાબ્દી, વર્ષો જતા વાર નથી, પણ આપણે હજુ ત્યાં થયા છે. આપણે જ્યારે આઝાદ થયા, જાપાન ઉપર 1942 સોવિયત યુદ્ધ વખતે તો એટમ બોમ્બ ફેંક્યો હતો. કેટલી પરિસ્થિતિ ખરાબ હતી. એ ભેગું થઈ અને આજે દુનિયાની ઇકોનોમીમાં જોઈએ તો અમેરિકા ટોપ પર છે. એના પછી ચીન છે, પછી જાપાન છે, આપણા ગુજરાત કરતા પણ નાનું છે અને એની ઇકોનોમી દુનિયામાં ત્રીજા ક્રમે છે. અમેરિકા 20 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ ડોલરમાં ઇકોનોમીની આપણે સરખામણી કરીએ તો 20.4 ટ્રિલિયન ડોલર સાથે અમેરિકા ટોપ પર છે. એના પછી 13 પોઈન્ટ સમથિંગ છે ચાઇના છે. એના પછી સીધું ત્રીજા ક્રમે જાપાન છે. એ લગભગ 4.5 કે 5ની આજુબાજુ એની છે. જ્યારે 7મા ક્રમે આપણે ભારત છે. આપણી કેટલી ઇકોનોમી છે? 2.75. આવડો મોટો દેશ, આપણા કરતા નાના નાના ટુકડા. જર્મની ત્રીજા ક્રમે છે, 4થા ક્રમે છે. એના પછી ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જે આપણા ગુજરાત કરતા પણ નાના છે. જ્યારે આપણો આવડો મોટો દેશ અને આપણી ઇકોનોમી છે 7મા ક્રમે. સોને કી ચિડિયા અત્યારે આ લેવલે છે. એટલે આપણા લોકલાડીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. એમણે આત્મનિર્ભર ભારતની સાથે એક સૂત્ર આપ્યું, 5 ટ્રિલિયન ઇકોનોમી, 5 લાખ કરોડ ડોલર. એક ડોલરની આપણે 75 કે 70 રૂપિયા આપણે કિંમત ગણીએ તો 350 કરોડ જેટલું આપણું ગ્રોસ ડોમેસ્ટિક, બધે જ ઇન્ડસ્ટ્રી, ખેતી બધું જ થાયને આપણે આટલું પ્રોડક્શન કરવું. એ ત્યારે શક્ય બને કે ખેતીને તમારે પ્રાધાન્ય આપવું પડે. આપણો ખેતી પ્રધાન દેશ છે. જો ખેતીને તમે ન આપો તો એ શક્ય બને નહીં. અને એના માટે થઈ આપણી જે જમીન બંજર થાય છે રાસાયણિક ખેતી કે પછી આ બધાથી, સાથે સાથે મેં એ પણ સૂત્ર આપ્યું, એક લોકેશન એક પ્રોડક્ટ. તમે તમારી જગ્યામાં
સરકારે એ દિશામાં પ્રયત્ન કરી છે. તમારી જગ્યામાં જો આજુબાજુ કેવા રિસોર્સ છે, આ જગ્યામાં શું અનુકૂળ આવે છે, તમે તમારી બ્રાન્ડ ઊભી કરો. આ જગ્યા તો ચલો કે અહીંયા મગફળી થાય છે તો ત્યાં આગળ સરસ મગફળીનું તેલ મળતું છે. ઊંઝા છે, આજુબાજુમાં શું પાક થાય છે એની પર વધારે ધ્યાન રાખી. લોકો લીંબુ જોઈએ છે તો ખોડામાં જાય, ડુંગળી જોઈએ છે તો બ્રાહ્મણવાડા જાય. એમ તમે તમારી એક માર્કેટ કે બ્રાન્ડ ઊભી કરો અને ત્યાં આગળ વધારે પ્રમાણમાં આવું કોઈ એક જ પાક થતો હોય તો એની પર તમે રિસર્ચ કે બધાનો લાભ મળે કે આ પાક છે એમાં આ તકલીફ છે તો આ પ્રમાણે આપણે ખેતી કરીશું તો વધારે લાભ થશે. ત્યાં આગળ જીવામૃત કે જૈવિક ખેતી જે પણ માટે જરૂર હોય તો એ બધું ત્યાં મળી રહે. એ અભિગમ પણ આપણે બધા શક્તિકુંજ છે. આની શરૂઆત આપણા વિચાર આવ્યો છે અને વિચારને લઈને જ્યારે તમારા જેવા બધા વાઇબ્રેશન એક બહુ મોટી વસ્તુ છે. આપણો પાયો જ એની ઉપર છે કે મારા મનમાં જે વિચારો છે, મારી જે ટેલિપેથી છે એ હું તમારા સુધી ટ્રાન્સમિટ કરું છું. તમે એ વિચારો સાથે ગામમાં ખેડૂતને કહેશો કે તમે એને દવા કે તમે જીવામૃત આપી દેવાના નથી, પણ તમે જે વાઇબ્રેશન આપશો, તમે જે લોકોનામાં સાત્વિક ભાવથી તમે એમને સમજાવશો, આ સંયુક્ત પ્રયાસથી જ આ બધું શક્ય બને. કહીએ કે સરકાર કરી દેશે તો શક્ય બનશે એવું નથી. માટે બ્રહ્મકુમારી સંસ્થા હર હંમેશા સમાજમાં આવું કોઈ પણ અનિષ્ટ તત્વ હોય, કંઈક રોગ આપણે કહીએ કે મહામારી હોય કે આવું કોઈ અભિગમ હોય, સરકારના કોઈ કાર્ય હોય, હંમેશા પોઝિટિવલી આગળ આવી અને એમાં સહયોગી થવા માટે પ્રયત્ન કરતી હોય છે. અને એના માટે સંસ્થાને પણ જેટલી બિરદાવી એટલી ઓછી છે. સરકાર તો જૈવિક કે પ્રાકૃતિક ખેતી પર છે, આપણે તો એનાથી પણ એક ડગલું આગળ વધીને શાશ્વત ખેતી કે ભાઈ તમે જેમ કરો છો કે એને શિવાજીને કીધું એમ વડોદરા કે આ કરીને એની સાથે સાથે આપણે આપણું વાઇબ્રેશન આપીને ખેતી કરીએ કે એની અંદર પણ જેમ પહેલા રસોઈ કરતી વખતે બેન સારા ભાવથી રસોઈ કરીને કેવું એવી રીતે આપણે પણ કંઈક વાવીએ છીએ કે ઉત્પાદન લઈએ છીએ તો એવા ભાવથી લઈએ તો આપણે એમાં પણ એક એટલું આગળ વધી અને જૈવિક ખેતીની સાથે જે શાશ્વત ખેતી સુધી, યોગિક ખેતી સુધીને જે અભિગમને લઈને નીકળ્યા છે, જરૂર આપણને સફળતા મળશે એ સાથે જોઉં છું. ઓમ શાંતિ. મને એવું બોલવાની તક આપી ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ. ખૂબ સરસ. ઘરડા ગાડા વાળે એ કોઈ યુક્તિ ખોટી નથી. આપણા પૂર્વજો જૈવિક ખેતી કરતા હતા. હવે આપણે યુવાનોને પણ એ શીખવાની જરૂર છે ખરી. હવે આપણી વચ્ચે બેઠેલા બીજા મહેમાન ઉનાવા એપીએમસી ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ, જેઓ પણ સદાય કાર્યરત છે. તેમનું વ્યક્તિત્વ પણ એટલું સરળ છે, હાજીનો પાઠ પણ પાકો હોય છે. એમને પણ કહીશ અભિયાન યાત્રીઓને શુભ પ્રેરણા આપશે. ઓમ શાંતિ. બાવાના આદરણીય બેન શ્રી તથા જયશ્રીબેન, શિવાનીબેન, દિનેશભાઈ, મારી બાજુમાં રવિન્દ્રભાઈ, માતાઓ, બહેનો, વડીલો અને ભાઈઓ, સૌને મારા નમસ્કાર અને નિશાન. આગળ બેનશ્રીએ ઘણી બધી વિશેષ માહિતી આપી એટલે કંઈ કહેતો નથી, પરંતુ એટલું ચોક્કસ કે આપણા ખેડૂતો વધુ ઉત્પાદન લેવા માટે જે જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરી અને એની લાલચમાં આવી અને આપણે એક અંત થકી આપણે વિવિધ બીમારીઓના ભોગ બન્યા છીએ. હું લગભગ 5 વર્ષ પહેલા ગુજરાત કિડની ઇન્સ્ટિટ્યૂટની કોન્ફરન્સમાં ગયેલો અને મેં સાંભળ્યું કે ડૉક્ટરોનો અભિપ્રાય એવો હતો, વૈજ્ઞાનિક જેવા ડૉક્ટરો હતા, પીએચડી જેવા હતા, આપણી 70 વર્ષની આયુષ્યની અંદર દરેક વ્યક્તિ 1 થેલી યુરિયા, 1 થેલી ડીએપી અને 100 ગ્રામ પોઈઝન પી જાય છે વિવિધ શાકભાજીના ખોરાકના માધ્યમોથી. તો આ બધી જે બીમારીઓ, હાર્ટ એટેક, કિડનીની ખરાબી, કેન્સર, આ ચેપી રોગ નથી,
પરંતુ આજથી 25-50 વર્ષ પહેલા નહોતા, એના કરતા અત્યારે 1000 ગણું આ રોગ વધવા પાછળનું મેઇન કારણ જો હોય તો એ આ વિવિધ પ્રકારના ખાતરો, જંતુનાશક દવાઓના કારણે જ થયા છે. બાકી હાર્ટ એટેક કોઈ વારસાગત નથી, કોઈ ચેપી નથી, છતાં પણ 25 વર્ષ પહેલા જે હતો એના કરતા અત્યારે રોગ એ ઘણો બધો વધી રહ્યો. કેન્સરમાં પણ એવું જ રહેલું છે. બહેનો કોઈ વ્યસન કરવા ગયા નથી, બહેનોને કેન્સર થાય છે. એનું કારણ શું છે? તો એ આ જ છે કે વિવિધ પ્રકારની શાકભાજીની અંદર જંતુનાશક દવાઓની યુરિયાઓ નાખવાના કારણે વિવિધ પ્રકારના રોગ બનતા હોય છે. તો આપણા થકી આ અભિયાન આપણે શરૂ કર્યું છે. આપણે જ ગામડે ગામડે જઈ અને ખેડૂતોને થોડા આ વિશે માહિતી આપીશું તો એ 100% એક્સેપ્ટ કરશે અને ખાનાર વ્યક્તિ પણ સ્વીકારવા તૈયાર છે કે ઓર્ગેનિક કોઈ વસ્તુ મળતી હોય તો બજારમાં જે રૂટીન મળતી હોય એના કરતાં પણ ડબલ ભાવ ખર્ચવા માટે વ્યક્તિ તૈયાર હોય છે. પરંતુ એવું શુદ્ધ સાત્વિક જે જંતુનાશક દવાઓ ખાતર વગરનું જો વસ્તુ મળતી હોય તો એ પહેલા સ્વીકારશે અને વધુ ભાવ પણ ખર્ચશે. તો આપણે ખેડૂતોને એ પણ આપણે માર્ગદર્શન આપી શકીએ કે ભાઈ તમે ખાતર અને દવાઓ વગરનું જો પકવશો તો તમને ભાવ પણ વધારે મળશે અને તમારો માલ પણ વ્યવસ્થિત વેચાશે. તો આ અભિયાનને જે આપણા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા જે ઉપાડ્યું છે એને હું બિરદાવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સૌને ઓમ શાંતિ. ખૂબ ધન્યવાદ જયેશભાઈ. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ છીએ એટલે કોઈ જલ્દી ઉતાવળ ન કરતા 5 મિનિટ શાંતિથી બેસો. એક વિરલ વ્યક્તિત્વ હજી બાકી છે આપણી વચ્ચે બેઠેલું, જે સદાય પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિ પતિને પણ પ્યાર કરવાવાળા છે, જે દરેક કાર્યમાં પથ પ્રદર્શક છે. એવા ઊંઝા ગામના સંચાલિકા બ્રહ્માકુમારી મોટાબેન, જેમના માટે કઈ હિમગીરી સા વ્યક્તિત્વ હૈ નહીં કોઈ વિશાલ, કલી ખુલ્લી કાજી રાત્રિ में जोड़ आप एक मशाल. તો અભિયાન યાત્રીઓની મશાલ માટે અભિયાન યાત્રીઓને હું રિક્વેસ્ટ કરીશ કે સૌ કોઈ તૈયાર રહે અને આપણી વચ્ચેથી આજે લોન્ચિંગ જે થઈ રહ્યું છે અભિયાન, એ અભિયાન યાત્રીઓને મંચ ઉપરથી જ આજે કળશ, ઝંડા, ટોપી અને પટ્ટા આપી અને દરેકની અંદર પ્રેરણા ભરશે, ઉમંગ ભરશે, ઉત્સાહ ભરશે અને મહેમાનો પણ એ લોકોને શુભ પ્રેરણા અને માર્ગદર્શન આપશે. તો જે પણ અભિયાન યાત્રીઓ છે હું દરેકને મંચ ઉપર આવવા માટે આમંત્રિત કરીશ. એમના હું નામ બોલું છું. સૌપ્રથમ મુકેશભાઈ સાથી, ભરતભાઈ જ્ઞાનદીપ, જીનલબેન, બ્રહ્માકુમારી માર્ગીબેન, મનીષભાઈ જલારામ, પાર્થ, અગિનભાઈ વાત્સલ્ય, કરુભાઈ સ્વાગત, રમીલાબેન સ્વાગત, રમેશભાઈ કરુભાઈ ઉનાવા, રમેશભાઈ ઉનાવા, જયંતિભાઈ દિવ્યજોત, રમેશભાઈ ત્રિવેદી અને હરેશભાઈ જ્ઞાનદીપ.
ખૂબ સરસ. મંજુ બગેલાનું સ્થાન ગ્રહણ કરે છે અને હજી 2 મિનિટ માટે આપણે મોટા બેને સાંભળવાના છે. તો આજે બેન આપણી વચ્ચે શું પ્રેરણા હશે અને જ્ઞાનીઓને પણ ઉમંગ અને ઉત્સાહ કરશે. આદરણીય મોટા બેન. ઓમ શાંતિ. મને 1 મિનિટ કહ્યું છે, 1 મિનિટમાં હું પૂરું કરીશ. કારણ કે બધા ઘરે ટાઈમ થઈ ગયો છે. તો વિશ્વ કલ્યાણકારી સર્વના સદગતિ દાતા એવા પતિ પાવન પરમાત્માના પ્રિય સંતાન એવા હું તો એમ જ કહીશ કે બાબાના જ બાળક છે, આપણા જ પરિવારના છે. એવા માનનીય દિનેશભાઈ અને જયેશભાઈ, રવિન્દ્રભાઈ, જ્ઞાન તીર્થથી પધારેલા શિવાનીબેન, જયશ્રીબેન, બાકી સર્વ બહેનો, સર્વ બ્રાહ્મણ કુળ ભૂષણ. આજ હું દરેક પરમાત્મા પિતાએ જે પ્રેરણા આપી અને આપણા પ્રધાનમંત્રી મોદીએ પ્રેરણાને ઝીલી અને આજે લગભગ 300 આખા ભારતની અંદર જે અભિયાનો નીકળવાના છે, દરેક આત્માની જાગૃતિ થાય, દરેક આત્મનિર્ભર બને અને દરેક આત્મા યોગી બને. જેમ આજે હું કહીશ એ બેઠા બેઠા વિચાર આવતો હતો કે આપણું ઊંઝા આપણો એક જ ધંધો છે અને આખા ઊંઝાને જે ગંજ બજાર રોટી આપે છે, જેનું પાલન પોષણ થાય છે. અત્યારે તમે સવારે જોશો તો કોઈ ટ્રેક્ટર લઈને, તો કોઈ ગાડી લઈને, તો કોઈ ટ્રક લઈને અત્યારે આપણે બહાર નીકળીએ તો ખેડૂતોના દર્શન થાય. ભલે એમના જાડા કપડા રહ્યા પણ એમની જે ભાવનાઓ છે હજી સુધી અહીંયા ટકી રહી છે. પણ ફરીથી જે ખેતી કરતા હતા, બળદને ઘૂઘરા ભરતા હતા, બળદને ગોળ ખવડાવતા હતા અને ખેડૂત જ્યારે હળ ચલાવે ત્યારે ભજનો ગાતો તો વ્યક્તિ અને એટલી જ ઊંચી ભાવનાઓથી જે ખેતી કરતા હતા એટલે ખેડૂત માટે એમ કહી શકાય કે દાતા છે. ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય અને વધે એના ભાગમાં આવે. એટલે હંમેશા એ ભૂમિ છે આ ઊંઝા. અને ઊંઝામાં વિશેષ એક મેન ધંધો છે એટલે આપણે એના માટે પણ એટલી શુભાવનાઓ રાખીએ કે એ પણ બજાર પ્રગતિના પંથે આગળ વધે. દરેક આત્માઓ દરેક માટે શુભાવના રાખે. આજે ઊંઝાની અંદર એ કોથળા ઉપર બેસીને આખી રાત વ્યક્તિ ઊંઝામાં આવે અને સંતુષ્ટ બનીને જાય, સાંજે પોટું લઈ જાય ખુશી ખુશીથી. એના કેટલા પ્લાન બનાવેલા હોય. એટલે આ એક એવું સ્થાન છે કે માલ વેચાઈ ગયો તરત પૈસા મળી જાય છે. એટલે હાથમાં જ્યારે પૈસા આવે ત્યારે ખેડૂત કેટલો ખુશ થાય છે. એટલે આપણે પણ ખેડૂત જ્યારે આપણી પેઢી આવે, બજારમાં આવે, આપણે એને પ્રેમથી વધાવીએ. આપણી દુકાને આવે, એનો માલ પણ આપણે સરસ રીતે સંતુષ્ટ થાય, ખુશ થઈને જાય. હા, એવી આત્માઓ માટે પણ આપણે એવી ભાવનાઓ રાખીશું. એટલે અભિયાન આપણા જે ઊંઝા તાલુકાના જે ગામડા છે એ ગામડાની અંદર 27 તારીખથી શરૂઆત થશે. 15 દિવસ સુધી 2 વિભાગમાં રાત્રે રોજ અભિયાન નીકળશે અને દરેક આત્માઓને પરમાત્મા પિતાનું જ્ઞાન અને ખેતી કઈ રીતે કરવી, કેવી ભાવનાઓથી કરવી, એ બધું જ પ્રવચનોના માધ્યમ દ્વારા બધા ભાઈ બહેનો સેવા કરશે અને અભિયાન સફળ જાય એવી અંતરની સર્વ બહેનો તરફથી, બાબા તરફથી મારી દિલની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. શુભકામનાઓ છે. ધન્યવાદ બ્રહ્માકુમારી મોટાબેન. આ અભિયાનોની કુલ સંખ્યા છે 1000, અભિયાન યાત્રીઓ છે 12000 અને 1 લાખ ગામડા દેશ આપવાનો છે. આપણે સમાપન છે 1 સપ્ટેમ્બર 2022માં. તો 1 લાખ ગામડાઓમાં અભિયાન યાત્રી સંદેશ આપશે. હવે ઈશ્વરીય સોગાત બંને એ શરૂઆતથી એ આવતા હતા બાબાના ઘરે દર ગુરુવારે આવવાનું અને અત્યારે થોડા શરૂઆતની વચ્ચે થોડું છૂટી ગયું છે. પણ જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે એ અવશ્ય હાજરી આપે છે અને દાદા તો છે જ રેગ્યુલર. અને બીજું ઉનાવા એમના ગામની અંદર એમના ધર્મ પાઠશાળા ઉપેરા પાઠશાળા ચાલે છે આજની તારીખે. એટલે બાબા માટે પણ એમને સ્થાન આપેલું છે. અને જમનામાં તો બહેનો માટે જે પોતાની દીકરીઓ હોય ને એટલી બધી શુભાવનાઓ સ્પેશિયલ ત્યાંથી મળવા આવે
અમારી બહેનોને મળવા જવું છે ગામડે રહેતા, પછી તો અહીંયા રહેતા હતા, પણ એટલી બધી દિલની ભાવનાઓ બધી બહેનોને જોવે ત્યારે ખુશ થાય. એક બે બેન અમારા કદાચ પેલા બેન કયો ગયા, બધાને બોલાવો, એટલે એની ભાવનાશીલ આત્મા હતા જમનામાં આજે પણ અમને યાદ કરી. એટલે આખો પરિવાર, એમની દીકરીઓ પણ ક્લાસમાં આવતી હતી. પછી એમનો નાનો બાબો જે ચેતન છે, ચિંતન, એ પણ બાબાના ઘરે દર ગુરુવારે આવવાનું, પ્રસાદ ખાવાનું. એટલે કેમ આખો પરિવાર એ રીતે સહયોગી છે. અને આજે દિનેશભાઈ કહ્યું કે બેન, હું ગંજ બજાર તરફથી જે અભિયાનમાં જે ખર્ચો થશે, જે ગામને અભિયાન નીકળશે, એ ચોક્કસ હું સહયોગ આપીશ. અને સોગાત વિધિ અર્પણ કરશે આવેલા મહેમાનોને. અને સાથે સાથે કહીશ રવિન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી બાબાના બાળક છે. ઈશ્વરીય ધ્યાનમાં ओम शांति। आज ये आत्मनिर्भर किसान अभियान નું જે લોન્ચિંગ પ્રોગ્રામ થયો, સૌથી પહેલા તો એ સંકેત થયો કે ગુરુવારે આનો લોન્ચિંગ પ્રોગ્રામ રાખીએ. એ સંકેતથી બેને આ પ્રોગ્રામને સાકાર કર્યો. એ સર્વપ્રથમ પરમ પિતા શ્રી પરમાત્મા, બ્રહ્મા બાબા અને સર્વ જે અવ્યક્ત દાદીઓ થઈ છે એ બધાના સંકલ્પથી આ પ્રોગ્રામને સાકાર થાય. એ સર્વપ્રથમ એ સર્વનું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ગઈકાલે જે આમંત્રણ આપવા હું ગયો અને દિનેશભાઈ મને મળ્યા, એક જ મિનિટમાં એમને કહ્યું હું 6:15 વાગે પહેલા પહોંચી જઈશ. અને આજે મેં જોયું તો જ્યારે બાબાનો ભોગ લાગતો હતો ત્યારે દિનેશભાઈ સમયસર પહોંચી ગયા. અને જયેશભાઈની વાત મને બેનને કરેલી તો જયેશભાઈની વાત થઈ ગઈ છે એટલે જયેશભાઈને તો મળવા જવાનું મારે હતું નહીં, પણ એ પણ સમયસર અહીંયા પહોંચી ગયા. આ બંનેનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો અને સમય આપ્યો અને સાથે સહયોગની ભાવના રાખી. કારણ કે એપીએમસી અને કિસાન બંનેનું સંકલન છે, એટલે જેટલા ખેડૂત આત્મનિર્ભર થાય એટલું જ એપીએમસી પણ પાવરફુલ બને, સર્વ વેપારી ભાઈઓ પણ સુખી સંપન્ન બને. એટલે એમની ખૂબ સુંદર ભાવના છે. એટલે સમય આપ્યો એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમને પણ સંકલ્પ કરી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે બધાને જાગૃત કર્યા. એટલે સર્વ ટીચર્સ બહેનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને અત્યાર સુધી જે આપણા ત્રણેય સેન્ટરોના ભાઈ બહેનો જે સમય વધારે થયો છે પણ છતાંય શાંતિથી સાંભળી અને આ લોન્ચિંગને એક સાકાર સંકલ્પ આપી અને આ પ્રોગ્રામ આપણે દરેક ગામડામાં ખૂબ સુંદર સફળ થાય એવા સંકલ્પની શુભભાવના આપો અને સર્વને શુભભાવના અને શુભકામના આપો એવા સર્વનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈનો આભાર રહી ગયો તો એનો પણ હું દિલથી આભાર માનું છું. ઓમ શાંતિ. ધન્યવાદ રવિન્દ્રભાઈ. 1 મિનિટ પ્રભુની યાદ કરી પછી આપણે કાર્યક્રમ સમાપન કરીશું.
સર્વ પ્રભુ પ્રસાદ લઈને જશે નીચેથી. પહેલા માતાઓ ઊભા થશે લાઈનમાં નીચે ગુરુવારનો